ક્યાં જવું છે તો કે જલારામ માર્કેટમાં જવું છે। આપણે ક્યાં જવું છે તો કે ભોજલરામ માર્કેટમાં જવું છે। આપણે ક્યાં જવું છે તો આપણે મૂળદાસજી માર્કેટમાં જવું છે। એનો અર્થ એવો છે કે તમે આ નાનું કામ કમિશન એજન્ટનું જ છે મુખ્ય। તમે કેવું કમિશન કરવા જઈ રહ્યા છો? અને મૂળદાસજી મહારાજનું નામ લેશે ને ત્યારે એના યશનું એક એક ભાગ જેને આ નિર્મિત કર્યું છે, જે આમાં નિમિત્ત છે, એ સર્વ લોકોના ભાગમાં જશે। બોર્ડ મારેલું છે અહીંયા દાન સ્વીકાર્ય નથી એ જલારામ બાપાનું નામ રાખીને આપે ખરેખર બહુ મોટું કામ પણ કર્યું છે। અને ઘણા લોકોની સાથે આપ સર્વાવા નામ જ અમરેલી છે કે કોઈ દિવસ મળે જ નહીં। ઘણા લોકોના મોઢે મેં સાંભળ્યું મૂળદાસજી મહારાજે એવો શાપ આપ્યો તો અમરેલીમાં ક્યારેક પાણી નહીં રહે, અહીંયા તો તમારા જીવનનું પાણી છે ને એ ગયું એ પાછું આવી જશે। અને એવા જ બાજુમાં જાય ફતેપુરમાં ભોજલરામ બાપા લોકોનો વ્યવહાર અને આ લોકોનો વ્યવસાય એવો શુદ્ધ કરજે કે જેને કારણે આયુષ્ય આરોગ્યમાં વિશોચ્ચ બારનમય તે આમાંથી જે ઘરે લઈ જાય ને એના ઘરની અંદર થાળીમાં બેસીને ખાય। આવા મારા અહીંથી બેઠા બેઠા અમારા ત્રીજા આશીર્વાદ છે। અને વિશેષ ખૂબ ભગવાનની કૃપા થાય ત્યારે આવું થાય છે। અમિતાભના પણ 5 થઈ ગયાનો અર્થ એવો છે આ મહાપુરુષ ઉપર બેઠા બેઠા આપણી પર રાજીપો વરસાવતા હશે। અને શાસ્ત્ર અને શ્રી હરિરામ બાપાની પણ હાજરી છે, સંત શ્રી મૂળદાસ બાપુની પણ હાજરી છે, અને અહીંયા ભોજલરામ બાપુની પણ હાજરી છે। અને તમે પણ અહીંયા ખાય ધનમ ધાન્યમ બહુપુત્રમ સંવત્સર દીર્ઘમાયુ કોઈ એક વ્યક્તિને સાથે બધા જ જેમ આપણો ધ્વજ લહેરાતો રહે અમરેલી આ શાક માર્કેટનો, આ કરિયાણા માર્કેટનો અને હોલસેલ શાકભાજીનો ધ્વજ સદાયના માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આયોજિત આ જૂના માર્કેટ યાર્ડમાં અમે જલારામ શાક અને ફ્રૂટની માર્કેટ બનાવી છે, એનું ઉદ્ઘાટન હતું। ભોજલરામ કરિયાણા માર્કેટ બનાવી છે, એમનું ઉદ્ઘાટન હતું। અને મહાત્મા મૂળદાસ હોલસેલ શાકભાજી માર્કેટ બનાવી છે, એમનું ઉદ્ઘાટન હતું। અને આ ત્રણેય ઉદ્ઘાટનો સંપન્ન થયા છે। ગુજરાતભરમાં આવી શાક અને ફ્રૂટ માર્કેટ ક્યાંય નથી। આ શાક માર્કેટમાં જે વેપારીઓને શાકભાજી અને ફ્રૂટ ધોવા માટે પાણીના નળ અને લાઇટ પંખા ઉપરાંત જે ગ્રાહક ખરીદવા આવે એની ઉપર પણ અમે પંખા રાખ્યા છે। આવા 124 સ્ટોલ પૈકી પ્રથમ દિવસે જ આજે 95 સ્ટોલ શરૂ થઈ ગયા છે। અને લોકોને જૂની શાક માર્કેટમાં જે મુશ્કેલીઓ હતી એનાથી સમગ્ર અમરેલી શહેર ખૂબ જ ખુશ છે। અને આગામી દિવસોમાં આ 124 સ્ટોલ પણ ટૂંકા પડશે એવું લાગી રહ્યું છે। સવારમાં ખૂબ જ ઉત્સાહ સાથે આ 8 વાગ્યાના કાર્યક્રમમાં બધાએ હાજરી આપી છે અને ખૂબ જ આ માર્કેટ સફળ બનશે એવી મને વિશ્વાસ છે।